हेलो गाइस, जय श्री कृष्ण, जय द्वारकाधीश। केम छो बधाय? तो मजामां ज हशो ने। આપણે તલનું કામ ચાલુ કર્યું હતું 4-5 દિવસ થયા, 5-6 દિવસ થયા અને આજે પૂરું એ થઈ ગયું છે। હવે છેલ્લા ઓગળા વારે છે। આ કાલનું કાઢેલું છે ને એ છે અને આ સાઈડ હજી બધું આપણે પડ્યું છે। આ સાઈડ ઓગળામાં જો આખું આ પારિયું પડ્યું છે બાટો। આપણે આમાં બણ કરવાના છે ઓગળા બધા આખું પારિયું પડ્યું છે અને પછી આ બધું થઈ જાય ને તે બાજરો લણવાનો છે જે કાપી નાખ્યું મશીનથી। હવે ડુંગળા લણવાનો વારો આવી આપણે અને ત્યારે કરે છે જીપીએથી ઓગળા ચાલુ। તો ચાલુ છે કામ। આ પારિયું આપણું હે ને અડધે ઉધી વાઢ્યું હતું, અડધે કાલ અડધું વટાઈ ગયું, અડધું જાજેરું આજ વાઢ્યું છે। તો એના કાલ આપણે ઓગળા કરવાના છે અને જે કાલ પરમ દિવસે વાઢ્યું હતું થોડુંક થોડુંક કાલ વાઢ્યું હતું એના આજ ઓગળા કરે છે। ઓગળાનું કામ જો ચાલુ છે એનું, એ પતી જાય ને એટલે પરબાર આપણે આમાં બાજરો લણવાનો છે। પછી દાંડર ભેગું કરવાનું છે। પેલા જો આ ડુંડા બધા પડ્યા ને એ બેઠા બેઠા કાપી નાખવાના અને એના માટે આપણે ઢગલો કરવા માટે જો આ જગા બનાવી છે મોટાઈટર હાકી બધો ઢગલો ન્યા કરીને મૂકી દેવાનો છે। અને પછી આપણે હે ને એક પારિયું જે હુકાઈ જાય ને બાજરો જે હુકાઈ જાય ને બે આપણે કાઢી લેવાના છે વરસાદ પહેલા। પછી બે જો થોડો ઘણો હોય ને તો કાઢવાની વારે ના લાગે અને ફટોફટ નીકળી જાય અને વરસાદનું માથે પછી ગાજવીજ ને થતું હોય ને આટલું બધું એક દિવસ આખો દિવસ ફૂંકણી હાલે ને તો ગાજવીજ હાલતું હોય ને કાઢવામાં તો બહુ વહમું લાગે। થોડુંક અડધુંક નીકળી જાય ને તો અડધુંક જ રહીએ તો એ હેલું પડે। એટલે અત્યારે 2-3 દી પછી આ કાઢી લેવાના હજી એ પેલા આપણે કાઢેલા જે છે ને પેલો ના કંઈક 6-7 દિવસ પહેલા વાઢ્યા હતા એ હવે હુકાવાઈ ગયા છે, થોડા ઘણા લીલા છે તો એ આપણે પેલા કરી લેવાનું અને ચકલા તો જો કેવા ઉડે છે બધા માથે। આપણે વાગી ગયા છે બપોરના રૂંઢાના 3 અને આપણે ચા પાવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે મૂકી દીધો ચા માણસો માટે। તો ફટોફટ ચા બની જાય, ચા પાકી જાય એટલે ચા દઈ આવી ને પછી ચા પીને કરે એનું કામ આગળ। અને મારે બાજરો લણવા માટે 2 પાલિયા કટે છે તો હું લઈ આવું પાલિયા અને એને આપી દઉં એટલે એ કામ કરતા રહીએ અને આપણે આપણું કામ કરવાનું ચાલુ કરી દઈએ કારણ કે હજી ઘણું બધું બાકી છે અને કાલ આપણે હારવાની છે નેણ। તો અને આપણે નેણ બીજે હોલમાં ગઈ ભરવાની જગા નથી એટલે આપણે છે ને બળના જે થેલા લીધા છે એની માથે હરખી સપાટ બળ કરી ને એની માથે આપણે કાલર ખડકવાની છે તો એ મેં બનાવી લીધી છે। હવે કાલ કદાચ ટ્રેક્ટર નવરું થાય ને તો કાલ મારે બળ હારવાની છે સોરી નેણ અને એને ખડકી દઉં, જોઈ જોઈએ કે હુકાઈ ગઈ છે કે લીલી છે કારણ કે 2 પૂરા મેં અત્યારે ફેરવા દે એમાં લીલા રાળા દેખાતા અને લીલી હોય ને એટલે એમ કહેતા હોય કે થઈ જાય ઓલી ખાટી અને ગંધારી થઈ જાય તો થોડાક 2 દી હુકાવા દઈ દીજો હું પછી ખડકશું। ચા ઉકળી ગયો છે આપણો, મસ્ત પાકવા દઈ કાંટો ચડી જાય। ચા વગર ના આપણે ગુજરાતીને સવારમાં 3 વાગે તો ચા જોઈએ, 10 વાગે જોઈએ પણ 3 વાગે તો પાકા જોઈએ। જો આમાં એટલા ઉકળા કરી નાખ્યા। હવે અત્યારે હે ને બાજરો લણે છે ને બાજરો લણીને પછી આ કરવાનું જાય લ્યો ભાઈ। કબડી ઓગટ કાઢી છે જુવારને એ તમે ખાઓ હું કરો હો બગાડ જ કરે હે નહીં કરો ગમાણું ભર્યું છે કેવી સાંભળે છે। હાલો આને નાખી દઉં, વારના આજ નાખ્યું નથી કારણ કે મેં કીધું આ બધું જો ખાઈ જાય ને તો મારે ઘણી ઓગટ ના કાઢવી। આટલું લીલી અસલ જુવાર હે માલને જડતી નથી ને અમારા માલ પાંદડા ખાય અને મૂકી દઈએ છે પછી આખો દી જેમ બેઠી હોય ઓઘાના ગચોડા મારતી હોય તો અત્યારે નાખી દઉં ભૂકો એટલે ભૂકો ભેગો નાખું ને એટલે પાણી પીએ થોડુંક। અને બીજા નંબરમાં આ
નો દિના હે મજૂર આજ નો દી પછી કાલથી તો ઘરના ઈ હે 4 જણા જે અમારે ભાગ્યા હે ઈ જ કરજી અને જઈ લ્યો કોક આવતું હશે એટલા માટે કરે છે શું છે નાને ભૂકો નાખ્યો જઈ લ્યો ઓગટ બોગટ કરી તરીએથી ભૂકો ખાય છે નીણ જડે હે તો નીણ નથી ખાવી તારે નીણ નથી ખાવી તો એવું કંઈક છે હાલો બૂકો નાખી દઈ પોદરા બોદરા હે પરા કરી નાખીએ અને પછી બનાવીએ ચા આપણે પાછો અને આ જ કામ કમ્પ્લેટ અને તમને મેં કીધું હતું ને કે બળ ખાઈ રહી તો એટલા ફેરા બળના લીધા હે અને એની માથે આપણે હે ને કાલર બનાવવાની છે જુવારને જો આને માથે અને ટ્રેક્ટરનું આજનો દી ભારગાનું કામ છે ભારગાને એમ કહેતો હતો મને કે આજનો દી કાકી થઈ જાય ને એટલે કાલથી તમે લઈ જાજો તો અમારે તો ખાલી જુવાર જ હારવાની છે પછી તો ઓગણા જે નીકળી જાય ને પછી ખેડવાનું છે ત્યાં સુધી તો નથી બીજું કામ ખાલી જુવાર હારીને ખડકી દઈ ને એટલે એક કામ પતી ગયું જોઈ લ્યો ત્યાંથી જો છે વहाँ જાય છે બકરા રોડ ઉપર એ જોઈ છે ત્યાં ધ્યાન પડી ગયું એનું જોતા હોય બચારે નાયા હે પાણીથી બે છોરા હારા જોતા કાદો કરી નાખ્યો હોય નળી લઈને પાણીમાં હાથલે મસ્ત હુકાઈ ગયા હે હવે 1-2 દીમાં ફૂકણી હાલશે અહીંયા આવા તડકાના બેટ દળે અમે જોતા હવે તો ખાલી 2 દિવસ રહ્યા હે 9 તારીખે તો સ્કૂલ ખુલે એટલે 9 તારીખે હચવાઈ ગયા હે સ્કૂલમાં 2 દી રહ્યા 2 દી ખેંચી લી હે તડકાના રમવામાં